ઓટો રિક્ષા ગેંગ અને ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં લસકાણા પોલીસનો નવતર પ્રયોગ। સુરત શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતા નાગરિકો સાથે થતી ચીટિંગ, ચોરી અને ગુનાખોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે લસકાણા પોલીસે એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે। લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ રિક્ષા ચાલકોને એકઠા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। આ મુહિમ અંતર્ગત આ વિસ્તારમાં દોડતી તમામ ઓટો રિક્ષાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી અને કાયદેસરની રિક્ષાઓનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી શંકાસ્પદ વાહનોને અલગ તારવી શકાય। સુરક્ષા માટે પોલીસનું આ અધિકૃત સ્ટીકર અને ડેટાબેઝ આ નવતર પ્રયોગના ભાગરૂપે લસકાણા પોલીસ દ્વારા તમામ ચકાસાયેલી રિક્ષાઓ પર એક ખાસ અધિકૃત સ્ટીકર લગાવવામાં આવ્યું છે। આ સ્ટીકર જે તે રિક્ષા ચાલકની સંપૂર્ણ ઓળખ અને પોલીસ વેરિફિકેશન થઈ ગયું હોવાની સાબિતી છે। પોલીસ દ્વારા તૈયાર કરેલા ડેટાબેઝમાં રિક્ષા ચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહનના કાગળોની વિગતો નોંધવામાં આવી છે। આ ડિજિટલ અને ફિઝિકલ રેકોર્ડના કારણે હવે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરીને રિક્ષા ચાલક સરળતાથી ભાગી શકશે નહીં। નાગરિકોની સુરક્ષા અને અસામાજિક તત્વો પર અંકુશ લસકાણા પોલીસના અભિયાન પાછળનો મુખ્ય હેતુ સુરતની જનતા, ખાસ કરીને મહિલાઓ અને રાત્રિના સમયે મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષામાં વધારો કરવાનો છે। અવારનવાર રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટ લાવતી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે આ સ્ટીકરવાળી રિક્ષાઓમાં બેસવાથી મુસાફરો સુરક્ષિત અનુભવશે। આ સાથે જ રિક્ષાના વ્યવસાયની આડમાં ગુનાખોરી આચરતા અસામાજિક તત્વો પર સીધો અંકુશ મેળવી શકાશે અને લસકાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। સુરત શહેરમાં જે રિક્ષા ચાલકો જે છે પેસેન્જરને બેસાડી અને એની લૂંટ અને ચોરીના બનાવો અમુક જગ્યાએ બને છે તે અટકાવવા માટે થઈને લસકાણા પોલીસના વિસ્તારમાં જે રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવે છે તે તમામનું રજીસ્ટ્રેશન કરી અને તે દરેક રિક્ષાઓ પર લસકાણા પોલીસ સ્ટેશનનું સ્ટીકર અને લસકાણા પોલીસના નંબર મોબાઈલ નંબર લગાવી અને એક એનું રજીસ્ટ્રેશન કાયમી રહે એક એનો ડેટા જે છે એકત્રિત કરવામાં આવ્યો છે અને તેઓને તમામને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે તમામ રિક્ષા ચાલકોનું। એટલે ક્યારે એવા બનાવો બને અથવા કોઈ શંકાસ્પદ રિક્ષા ચાલકો રિક્ષા અહીંયા જે વિસ્તારમાં દેખાય તો તરત પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવા જણાવેલું છે। આ ઉપરાંત પેસેન્જરોને પણ એક અપીલ છે, કેમ કે સવારે અહીંયા 4 વાગે 5 વાગે જે છે એ પેસેન્જરો બસમાંથી ઉતરી અને રિક્ષાઓમાં પોતે સવારી લે છે, તો એ દરમિયાન આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે। તો એક તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવી રજીસ્ટ્રેશન થયેલી સ્ટીકરવાળી રિક્ષા જે છે એ એમના માટે સલામત છે, એટલે સલામત સવારીનો ઉપયોગ કરે એવી એક તમામને અપીલ છે।